સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરનાર વિશ્વવ્યાપી BAPS સંસ્થાના મુખ્ય વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજ રોજ ભગવાન સ્વામિનારાયણ અને તેમની ગુણાતીત સંત પરંપરા દ્વારા પાવન થયેલ ધન્યધરા એવા મહુવા શહેરમાં આવી ગયેલા છે। મહંત સ્વામી મહારાજના સ્વાગત માટે BAPS સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આકર્ષક રંગોળીઓ દ્વારા, સ્વાગત બેનરો દ્વારા તથા હજારો હરિભક્ત ફૂલ અને અક્ષત દ્વારા તેમના સ્વાગતની તૈયારીમાં ઊભા રહેલા, જે મહંત સ્વામી પધારતા જ હરખ, આનંદ અને ઉત્સાહ સાથે ધન્યતાની લાગણી અનુભવતા પૂજ્ય મહંત સ્વામી મહારાજને આવકારેલા। ત્યારબાદ મહંત સ્વામી મહારાજ મંદિર દર્શન કર્યા બાદ સભા મંડપમાં હજારો હરિભક્તોને દર્શન લાભ આપવા માટે આવ્યા અને ત્યાં તેમનું વિવિધ ફૂલહારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે દરેકની સ્થિતિ ભગતજી મહારાજ જેવી બ્રાહ્મી સ્થિતિ થાય। ત્યારબાદ સ્વામી શ્રી વિશ્રામ માટે નિજ નિવાસમાં ગયા અને દરેક હરિભક્તોને BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા મંદિરમાં જ પ્રસાદની વ્યવસ્થા હોય પ્રસાદ લઈને જ જવાની સૂચના આપવામાં આવી તથા તારીખ 8 જૂનના રોજ સવારે મહંત સ્વામી મહારાજના સવારના પ્રાતઃ પૂજા દર્શન કરવા માટે દરેક હરિભક્ત તથા નગરજનોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।